અરે રાણી, આજ તમારા કહેવા મુજબ દીકરી સગુણાના લગ્ન કરાવ્યા. રાણી, આપે જ મને કીધું તું કે દીકરી સગુણાના લગ્ન કરાવ્યા બાદ આપ ખુશીથી વન સીધાવશો. તો રાણી, હવે મને હસતા મુખે વનમાં જવાની વિદાય આપો. મારા કહેવા મુજબ આપણી દીકરી સગુણાને તો સાસરે ઓળાવી દીધા સ્વામિનાથ. હા રાણી, પણ સ્વામિનાથ તમે વનની અંદર જાઓ, મારે કોનો આધાર છે સ્વામિનાથ, માટે વનની અંદર હું તમને નહીં જવા દઉં મારા નાથ. અરે નહીં રાણી, આવી ખોટી જીદ ના કરો અને ખુશીથી મને વન જવાની રજા આપો. આપે જ મને કીધું તું કે દીકરી સગુણાના લગ્ન કરાવ્યા બાદ આપ ખુશીથી વન સીધાવજો. હા સ્વામિનાથ, મેં જ તમને કીધું તું મારા નાથ, પણ ઘર બેઠા શિવજીનું તપ કરો મારા નાથ, વનની અંદર કોઈ જવાની આપણે જરૂર નથી. અરે રાણી, આપ આટલો બધો વિલંબ ના કરો અને હઠ છોડી દો ને મને વન જવાની રજા આપો. હે હઠીલા હઠ મેલી જો ને મારા નાથ, વનમાં નહીં જવા હું દો. હઠીલી રાણી, હાથને તને મેલો કે વનમાં હું જવાનો રે. મેલી જો ને મારા નાથ, વનમાં નહીં જવા હું દો. હઠીલી રાણી, હાથને તને છોડો કે વનમાં હું જવાનો રે. ભલે ને મને કડકા બહુ લાગે કે વનમાં હું જવાનો રે. રાણી હઠ છોડી દો. એ હઠીલી રાણી, હાથને